हेलो एंड वेलकम टू माय चैनल। हूँ सचिन परमार આવી ગયો છું એક નવા વિડીયો સાથે। આજે આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીઓના ભાગાકાર શીખીશું। કોઈપણ બે સંખ્યાઓ આપી હોય તો આ સંખ્યાઓના ભાગાકાર કરતા તો તમને આવડતું હશે, પરંતુ હવે આપણે બહુપદીઓ ભણી રહ્યા છીએ તો આ બહુપદીઓના ભાગાકાર પણ કઈ રીતે કરવા એ પણ આપણે શીખવું જોઈએ। તો આપણા સિલેબસમાં પણ છે કે બહુપદીઓના ભાગાકાર शोधो, तो आ प्रकार दाखला पण पूछाता होय छे। तो आज आपणे बहुपदीओना भागाकार विषे जोईशुं। अगाउना विडियोनी अंदर आपणे बहुपदीना शून्यो कोने कहेवाय, बहुपदीना शून्यो केवी रीते शोधवाना ए पण जोयुं हतुं। हवे आजनो आपणो आ विडियो चालू करीए ए पहेला जो तमे अमारी चेनल पर नवा हो तो अमारी चेनलने सब्सक्राइब करो અને સાથે સાથે બેલ આઇકન પણ ઓન કરો કે જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। तो चालो हवे उदाहरण 6 थी शुरुआत करिए। तो उदाहरण 6 में जणावे छे कि px बराबर x वत्ता 3x નો વર્ગ ઓછા 1। અહીંયા એક બહુપદી આપેલી છે જેને શું કહ્યું છે px અને gx બરાબર 1 વત્તા x। તો અહીંયા બીજી એક બહુપદી આપી છે gx, એ કઈ છે 1 વત્તા x। px ने gx વડે ભાગો। તો અહીંયા આપણને બે બહુપદીઓ આપેલી છે, એક બહુપદી છે px અને બીજી બહુપદી છે gx અને આ બંને બહુપદીઓનો ભાગાકાર કરવાનો છે। અહીંયા શું કહ્યું છે px ને gx વડે ભાગો। ધારો કે એવો કોઈ દાખલો પૂછાયો હોય કે 37 ને 3 વડે ભાગો। ખ્યાલ આવ્યો? શું પૂછ્યું છે આપણને કે 37 ને 3 વડે ભાગો। તો આપણે સામાન્ય રીતે ભાગાકાર કરતા હોય તો શું લખતા હોય છે, આમ અંદરની બાજુ 37 લખીએ અને બહાર કેટલા લખીએ છીએ 3 લખીએ છીએ। तो जेनो भागाकार करवानो होय एने अंदर लखवाना 37 અને જેના વડે ભાગાકાર કરવાનો હોય 3 વડે ભાગાકાર કરવાનો તો 3 ને ક્યાં લખીશું બહાર લખીએ છીએ। તો બસ આ જ નિયમ તમારે આમાં પણ વાપરવાનો છે। કોનો ભાગાકાર કરવાનો છે px નો, તો એને ક્યાં લખીશું અંદર લખીશું। કોના વડે ભાગાકાર કરવાનો છે gx વડે, તો gx ને બહાર લખીશું। હવે भागाकारनी शुरुआत करता पहला आपणे एक वस्तु अहींया चकासवानी जरूरी छे। तो अहींया आपणने बहुपदी कई आपी छे कि px बराबर x वत्ता 3x નો વર્ગ ઓછા 1। બે बहुपदीઓ આપેલી છે। બીજી बहुपदी છે gx बराबर 1 वत्ता x। હવે આપણે જે બે बहुपदीઓ આપેલી છે હોય કે જેનો ભાગાકાર કરવાનો છે એ બંને बहुपदीઓની અંદર આપણે એ ચકાસવાનું કે અંદરના જે ચલ આપે છે એ ક્રમમાં આપેલા છે કે નહીં। બીજા શબ્દોમાં કહીએ તો એનું પ્રમાણિત સ્વરૂપ લખવાનું। હવે પ્રમાણિત સ્વરૂપ એટલે શું, તો આની અંદર જે જે પદ લખ્યા હોય એ પદ ક્રમમાં હોવા જોઈએ। ક્રમમાં કઈ રીતે, તો અહીંયા જો અહીંયા પહેલા શું છે x છે, પછી 3x નો વર્ગ। અહીંયા મહત્તમ ઘાતાંક કેટલી છે આ બહુપદીની અંદર, મેક્સિમમ ઘાત કેટલી છે 2। तो जे महत्तम घात होय ए पहला आववा जोईए। तो बराबर आज 3x નો વર્ગ છે એને પહેલા લખીશું। चलो એટલે કે આ રીતે આવી રીતે હોય કે પહેલા સૌથી પહેલા શું લખાય તો x ની 5 ઘાત, પછી 4 ઘાત, પછી x ની 3 ઘાત, x નો વર્ગ, પછી x અને છેલ્લે અચળ પદ 3 કે એવું કંઈ હોય। તો અહીંયા ધારો કે x ની 6 ઘાત હોય તો પહેલા એને x ની 6 ઘાત, એટલે આ રીતે ઉતરતા ક્રમમાં લખવાનું અને એને પ્રમાણિત સ્વરૂપ કહેવાય। તો સૌથી પહેલા શું ચેક કરવાનું કે આપણને જે બહુપદીઓ આપેલી છે એ બહુપદીઓ પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં એ ચકાસવાનું। અને જો પ્રમાણિત સ્વરૂપમાં ના હોય તો એને પ્રમાણિત સ્વરૂપમાં આપણે લખવાની। તો અહીંયા જુઓ અહીંયા x પહેલા આપેલા છે, x ક્યાં હોવા જોઈએ પછી હોવા જોઈએ 3x નો વર્ગ, મહત્તમ ઘાત 2 છે તો 3x નો વર્ગ પહેલા લખીશું। તો 3x નો વર્ગ, ચલો પછી વત્તા, ત્યારબાદ આવે x અને ઓછા 1। तो આપણે આ બંને બહુપદી એક જ છે, ભાગાકારમાં આપણે કઈ બહુપદીનો ઉપયોગ કરીશું આ બહુપદીનો ઉપયોગ કરીશું। ચલો ત્યારબાદ gx, gx બરાબર શું છે 1 વત્તા x। અહીંયા પણ આ પણ પ્રમાણિત સ્વરૂપ નથી। પ્રમાણિત સ્વરૂપમાં શું હોય ચલ પહેલા હોય અને જે અચલ હોય એ અંતે આવે છે। તો આનું પ્રમાણિત સ્વરૂપ છે x ને પહેલા લખીશું x વત્તા 1। તો સૌથી પહેલું સ્ટેપ બહુપદીઓના ભાગાકાર માટેનું સૌપ્રથમ સ્ટેપ શું છે કે આપેલી જે બહુપદીઓ હોય એ बहुपदीओने प्रमाणित स्वरूप में लखवानी, एटले के उतरता क्रम में एनी घातनी उतरता क्रम में लखवानी। हवे उतरता क्रम में लखती वखते घणी वखत एवा दाखला पण पूछाय छे कि जेमां कोई एक पद मिस थतुं होय, एमां ए पद आपेलुं होय नहीं। धारो के अहींया आ ज रीतना आपणने आपणो दाखलो एक आपेलो होय कि 3x નો વર્ગ ઓછા
1 તો અહીંયા તમે જોઈ શકો છો કે મહત્તમ ઘાત કેટલી છે x ની 2 ઘાત ત્યારબાદ x નું પદ આપેલું છે નહીં ખ્યાલ આ ઉદાહરણ તરીકે લઈએ છીએ કે જેમાં x નું પદ આપેલું ના હોય તો આપણે x નું પદ લખવું પડે તો શું કરવાનું 0x એવું લખી દેવાનું જે પદ ના હોય એને ઉમેરી દેવાનું પણ એમાં શું કરવાનું 0 લખવાના આગળના દાખલા જો આ પ્રકારનો કોઈ પ્રશ્ન હશે તો એ આપણે ગણીશું પરંતુ અહીંયા તો આપણને x આપેલો છે તો આપણું પ્રમાણિત સ્વરૂપ છે 3x² + x - 1 અને gx બરાબર x + 1 તો આ પ્રમાણિત સ્વરૂપમાં લખ્યા હવે આપણે શું કરવાનું છે આ બંને બહુપદીઓનો ભાગાકાર કરવાનો કોના વડે ભાગાકાર કરવાનો તો px બહુપદીને gx વડે ભાગવાની છે તો જેનો ભાગાકાર કરવાનો હોય એને અંદર લખવાના જેના વડે ભાગાકાર કરવાનો હોય એને બહાર લખીશું ચાલો કોનો ભાગાકાર કરવાનો છે px નો px બરાબર શું છે આ બહુપદી આપણને રકમમાં આપેલી છે પણ એનું પ્રમાણિત સ્વરૂપ કયું છે 3x² + x - 1 આ બહુપદીનો ભાગાકાર કરવાનો છે જેનો ભાગાકાર કરવાનો હોય એને ક્યાં લખવાના અંદર તો અહીંયા અંદર લખીશું 3x² + x - 1 ચલો કોના વડે ભાગાકાર કરવાનો છે gx વડે ભાગાકાર કરવાનો છે gx બરાબર શું છે x + 1 જેના વડે ભાગાકાર કરવાનો હોય એને ક્યાં લખીએ છીએ 12 તો અહીંયા લખીશું x + 1 ખ્યાલ આવ્યો તો બહુપદી px નો ભાગાકાર કરવાનો છે એટલે એને અંદર લખવાના કોના વડે તો gx વડે ભાગાકાર કરવાનો છે તો એને લખીશું 12 ચલો હવે પછીના સ્ટેપની અંદર તમારે થોડા નિયમો ફરીથી યાદ રાખવાના છે નિયમો એટલે એના સ્ટેપ છે કે કયા સ્ટેપથી આ દાખલાની ગણતરી શરૂ થાય છે તો સૌથી પહેલું સ્ટેપ છે અહીંયા જુઓ અહીંયા પહેલું પદ કયું છે આપણે જેનો ભાગાકાર કરવાનો છે એમાં પહેલું પદ કયું છે 3x તો અહીંયા લખવાના 3x આ રફ કામ છે તમે પરીક્ષાની અંદર સાઈડમાં પણ કરી શકો તો શું છે પહેલું પદ કયું છે 3x² તો અહીંયા લખવાના 3x² ભાગ્યા ચલો અહીંયા પહેલું પદ કયું છે x તો ભાગ્યા x લખવાના ખ્યાલ આવે છે ભાગાકારની શરૂઆત ક્યાંથી કરવાની તો જેનો ભાગાકાર કરવાનો છે એનું પહેલું પદ લખવાનું છેદમાં જેના વડે ભાગાકાર કરવાનો છે એ લખવાના જેનો ભાગાકાર કરવાનો એમાં પહેલું પદ છે 3x² ભાગ્યા નીચે કેટલા લખવાના x આનું સાદુરૂપ આપવાનું તો બરાબર હવે આ x² એટલે શું તો x² એટલે x ગુણ્યા x ખ્યાલ આવ્યો x² એટલે x ગુણ્યા x ની 3 ઘાત હોય તો x ગુણ્યા x ગુણ્યા x છેદ ઉડાય તો જો x જતા રહેશે તો અહીંયા શું વધ્યું અહીંયા વધ્યા 3 અને ઉપર શું વધ્યું બીજા x નીચે છેદમાં કશું વધતું નથી તો આનો જવાબ કેટલો આવ્યો 3x આવે છે ખ્યાલ આવ્યો શું કરવાનું ફરીથી કહી દઉં અંદર હોય એનું પહેલું પદ લખવાનું 3x² ભાગ્યા નીચે કયા લખવાના તો 12માં જે પહેલું પદ હોય એ લખવાનું છેદ ઉડાડવાના અને સાદુરૂપ આપીએ તો જવાબ આપણો આવ્યો 3x આ જવાબને લખીશું આપણે અહીંયા લખવાનો તો અહીંયા કેટલો આવ્યો જવાબ 3x ખ્યાલ આવ્યો ભાગાકાર કરીને જે જવાબ આવે એને લખવાના ઉપર હવે શું કરવાનું હવે બીજા નંબરનું સ્ટેપ આ બેનો ગુણાકાર કરવાનો શું કરવાનું ગુણાકાર કરી અને જવાબ ક્યાં લખવાનો અહીંયા આની નીચે લખવાનો તો અહીંયા કેટલા છે 3x એનો x + 1 જોડે ગુણાકાર એટલે કે સૌથી પહેલા આ 3x નો આની જોડે ગુણાકાર કરવાનો પછી આ 1 જોડે ગુણાકાર કરવાનો તો 3x નો x જોડે ગુણાકાર અહીંયા કશું નથી એટલે કેટલા સમજવાના 1 સમજવાના તો 3 × 3 અને x ગુણ્યા x એટલે જવાબ આવ્યો x² ચલો એવી રીતે આ 3 × 3 અને x તો 3x ગુણ્યા 1 એટલે જવાબ આવે 3x અહીંયા વત્તા છે તો વત્તાની નિશાની ખ્યાલ આવ્યો પહેલા બે સ્ટેપ પૂરા થયા ફરીથી કહી દઉં પહેલા સ્ટેપમાં શું કરવાનું છે તો જે પહેલી કિંમત હોય પહેલું પદ 3x² એને ઉપર લખવાના એની નીચે આનું પહેલું પદ લખવાનું x ભાગાકાર કરવાનો સાદુરૂપ આપતા જે જવાબ મળે એને ક્યાં લખવાનો ઉપર આ જવાબનો અહીંયા બહાર જે બહુપદી હોય એની જોડે ગુણાકાર કરવાનો 3x ગુણ્યા x એટલે 3x² 3x ગુણ્યા 1 એટલે 3x વચ્ચે વત્તા ખ્યાલ આવ્યો તો આ બે સ્ટેપ પૂરા થયા ત્રીજા સ્ટેપની અંદર શું કરવાનું છે તો અહીંયા નીચે તમે જે બહુપદી લખી છે એ બહુપદીની અંદર નિશાનીઓ બદલવાની આ 3 ની આગળ શાની નિશાની છે તો 3 ની આગળ કોઈ નિશાની છે નહીં એટલે કેટલી શું સમજવાની આપણે પ્લસની નિશાની સમજવાની પ્લસની જ હોય તો આ 3 ની આગળ પ્લસની નિશાની છે તો એની નિશાની બદલો તો શું થઈ જાય માઇનસ થઈ જાય
અહીંયા 3x ની આગળ કેવી નિશાની છે, એ પણ પ્લસ છે, તો એ પણ કેવી થઈ જાય, માઇનસ થઈ જશે. ખ્યાલ આવ્યો? ત્રીજા સ્ટેપમાં શું કરવાનું છે, તો નીચેની જે બહુપદી હોય એની નિશાનીઓ બદલવાની છે. ચલો હવે નિશાનીઓ બદલ્યા બાદ બાદબાકી કરવાની, કે સરવાળો થતો હોય તો સરવાળો કરવાનો. હવે અહીંયા જુઓ, બાદબાકી કે સરવાળો કરવામાં શું ધ્યાન આપવાનું, તો અહીંયા જુઓ, અહીંયા તમે જોશો તો નીચે નીચે જે સંખ્યાઓ આવે, જે પદો આવે છે એકબીજાની નીચે, એમાં ચલ સરખો હશે. હવે જ્યારે ચલ સરખો હોય તો શું કરો, અહીંયા કેટલા છે, 3, 3 ની આગળ કેવી નિશાની છે, વત્તાની. અહીંયા કેટલા છે, નીચે પણ 3 છે, 3 ની આગળ કેવી નિશાની છે. હવે અહીંયા ખરેખર પ્લસની નિશાની છે, પરંતુ આપણે નિશાની બદલી છે, તો બદલેલી નિશાનીઓ ધ્યાનમાં લેવાની. તો 3 ની આગળ પ્લસ છે, નીચેના જે 3 છે એની આગળ માઇનસ. બે અલગ અલગ નિશાની હોય તો બાદબાકી, એટલે 3 માંથી 3 જતા રહેશે, એટલે આ બંને પદ શું થશે, ઉડી જશે. બંને પદનો જવાબ 0 આવશે, પણ અહીંયા આપણે 0 નીચે લખીશું નહીં. ચલો હવે આ બંનેનું સાદુરૂપ આપીએ. અહીંયા x ની જોડે કેટલા છે, કશું નથી, તો કેટલા સમજવાના, 1 સમજવાના. અહીંયા x ની જોડે કેટલા છે, 3. બંનેની નિશાનીઓ લખીએ. અહીંયા 1 હતા, એની નિશાની કેવી છે, પ્લસ નિશાની. અહીંયા 3 છે, 3 ની આગળ નિશાની કઈ છે, પ્લસ છે. આ નિશાની ધ્યાનમાં લેવાની નથી. કઈ નિશાની, જે બદલાયેલી નિશાની હોય એ ધ્યાનમાં લેવાની. તો 3 ની આગળ કેવી નિશાની છે, માઇનસ. તો અહીંયા જુઓ, 1 ની નિશાની પ્લસ, 3 ની માઇનસ. બે અલગ અલગ નિશાની હોય તો બાદબાકી કરવાની. તો બાદબાકી એટલે 3 ઓછા 1, તો 3 માંથી 1 જશે, તો જવાબ આવશે 2. એ જવાબ અહીંયા લખવાનો. નિશાની મોટા કેટલા છે, 3, 3 ની આગળ માઇનસ, તો -2. અને અહીંયા જો ચલ કયો છે, x, તો જવાબ આવ્યો આપણો -2x. ખ્યાલ આવ્યો? તો આ ચોથા નંબરનું સ્ટેપ, કે જેમાં આ બંનેનો ગુણાકાર કરી નિશાનીઓ બદલ્યા બાદ આ જે પદો છે એમની બાદબાકી કરવાની, અથવા તો સરવાળો થતો હોય તો સરવાળો કરવાનો. તો અહીંયા -2x. હવે શું કરવાનું, તો આ બાજુ જે કંઈ વધ્યું હોય એને નીચે ઉતારી દેવાના. તો અહીંયા કેટલા વધ્યા છે, -1. હવે કંઈ વધ્યું નથી. ખ્યાલ આવ્યો? તો આ પહેલા સ્ટેપની અંદર, પહેલી રીતની અંદર આપણે જોયું. શું કરવાનું, સૌથી પહેલા 3x², જે પહેલું પદ અહીંયા છે એને લખવાનું, એની નીચે આનું પહેલું પદ લખવાનું, છેદ ઉડાડવાના, સાદુરૂપ આવે એને ઉપર લખવાના. ચલો ત્યારબાદ સાદુરૂપનો આ બંને જોડે ગુણાકાર કરવાનો, જે જવાબ આવે અહીંયા લખવાના. હવે અહીંયા જે આપણને જે જવાબ મળ્યો છે એની નિશાનીઓ બદલવાની. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ કરવાના. ત્યારબાદ આ પદના જે ચલ છે એમની બાદબાકી કરી અને જવાબ લખવાનો. એટલું કામ પૂરું થાય એટલે અહીંયા જે સંખ્યાઓ આગળ વધતી હોય એ બધી સંખ્યાઓ નીચે લખી દેવાની, સંખ્યાઓ અથવા પદો. ચલો આટલું કામ પૂરું કર્યા બાદ હવે શું કરવાનું, તો આપણે જે ક્રિયા આના માટે કરી હતી એની એ પ્રોસેસ હવે રિપીટ કરવાની. શું કરીશું, અહીંયા પહેલું પદ લીધું હતું ને અને અહીંયા ઉપર લખ્યું હતું કે નહીં, એવી જ રીતે હવે અહીંયા જો અહીંયા પહેલું પદ કયું છે, -2x, નિશાની સાથે લખવાના. અહીંયા પહેલું પદ કયું છે, -2x, તો -2x લખવાના. છેદમાં નીચે શું લખવાનું, આનું પહેલું પદ કયું છે, x, તો નીચે લખવાના x. છેદ ઉડાડે તો x જતા રહેશે, તો જવાબ શું વધ્યો, -2. તો આપણો જવાબ આવ્યો કેટલો, -2. આ -2 આ જવાબને ક્યાં લખવાનો, આગળનો જવાબ ક્યાં લખ્યો તો ઉપર. તો આનો જે જવાબ છે એને પણ આપણે ક્યાં લખીશું, અહીંયા ઉપર લખીશું. તો 3x હતા અને જવાબ આવ્યો આપણો -2. હવે આ જે -2 છે, હવે શું કરવાનું, તો આ 3x હતા એનો આની જોડે ગુણાકાર કરીને અહીંયા લખ્યા હતા ને, એવી રીતે આ -2 છે એનો આ બંને જોડે ગુણાકાર કરવાનો અને જે જવાબ આવે આની નીચે લખવાના. ખ્યાલ આવ્યો? તો જો 2 × x એટલે જવાબ આવે 2x. અહીંયા કશું નિશાની નથી એટલે પ્લસ કહેવાય, આ માઇનસ, તો પ્લસ માઇનસ -2x. હવે 2 × 1 તો 2 × આ જવાબ આવ્યો આપણો 2. આ માઇનસની નિશાની, આ પ્લસ એટલે પ્લસ માઇનસ, તો જવાબ આવ્યો આપણો 2x - 2. હવે શું કરવાનું, અહીંયા નિશાનીઓ બદલી હતી ને, એવી રીતે નિશાની આ કેવી છે, પ્લસ માઇનસ, તો અહીંયા શું થઈ જશે, પ્લસ. અહીંયા શું છે, માઇનસ, તો એ પણ કેવી થઈ જશે, પ્લસની નિશાની થઈ જશે. હવે તો આનું સાદુરૂપ આપવાનું. આ 2x કેવા છે, માઇનસ, આ 2x કેવા છે, પ્લસ, તો પ્લસ માઇનસ 2x જતા રહેશે. ચલો અહીંયા આ કેટલા છે, 1 અને નીચે 2, બંનેની નિશાનીઓ લખવાની. એકની નિશાની કેવી છે,
માઇનસ 2 ની નિશાની કેવી છે? અહીંયા માઇનસ છે, પણ આ નિશાની આપણે ધ્યાનમાં લેવાની નથી. 2 ની નિશાની કઈ ગણવાની? પ્લસ. તો 2 ની નિશાની છે પ્લસ. હવે અહીંયા જોઈ શકો છો 2, એક માઇનસ છે, એક પ્લસ. 2 અલગ અલગ નિશાની હોય તો બાદબાકી 2 ઓછા 1, તો જવાબ આવે 1. નિશાની મોટાની એટલે વત્તા 1. પ્લસની નિશાની ના લખીએ તો ચાલે. એટલે આનો જવાબ શું આવ્યો? 1 મળે છે. તો આ થયો ભાગાકાર, બહુપદીઓના ભાગાકાર કે બહુપદી px ને gx વડે ભાગાકાર કરો. તો જે બહુપદીનો ભાગાકાર કરવાનો હોય એને અંદર લખવાની, જેના વડે ભાગાકાર કરવાનો હોય એને બહાર લખવાની. ખ્યાલ આવ્યો? ત્યારબાદ સૌથી પહેલું સ્ટેપ શું કરવાનું? તો અહીંયા જે પહેલું પદ હોય એને ઉપર લખવાના, એની નીચે આમાં જે પહેલું પદ હોય એ લખવાનું. સાદુરૂપ આપીને જે જવાબ આવે એને ઉપર લખવાનો. હવે આ જવાબ અને અહીંયા જે બહાર બહુપદી છે એ બંનેનો ગુણાકાર કરીને જે જવાબ આવે આની નીચે લખવાનો. પછી શું કરવાનું? નિશાનીઓ બદલવાની. ત્યારબાદ આ બંનેની બાદબાકી કરીને જે જવાબ આવે અહીંયા લખવાનો. જવાબ લખ્યા બાદ જે અહીંયા પદ વધતા હોય એ નીચે ઉતારી દેવાના. ચલો હવે શું કરવાનું? તો અહીંયા જે પ્રોસેસ કરી છે એની એ પ્રોસેસ રિપીટ કરવાની થશે. હવે અહીંયા જે નીચે વધે એને શું કહીએ છીએ? આપણે શેષ કહીએ છીએ. તો આ બહુપદીનો ભાગાકાર કરે એમાં શેષ કેટલી મળે છે? 1 મળે છે. ઉપરનો જે જવાબ આવ્યો હોય બરાબર એને શું કહેવાય? તો આપણે કઈ ક્રિયા કરી? ભાગાકાર કર્યો. ભાગાકાર કરતા આપણને જે જવાબ મળ્યો, ફળ મળ્યું બરાબર, એને કહેવાય ભાગફળ. તો આ બધા શબ્દો પણ તમારે યાદ રાખવા જરૂરી છે. અંદર કોનો ભાગાકાર કર્યો? તો આ બહુપદીનો ભાગાકાર કર્યો. જેનો ભાગાકાર કર્યો એને ભાજ્ય બહુપદી કહેવાય. અને જેના વડે ભાગાકાર કોણે કર્યો? તો આણે કર્યો ભાગાકાર, તો એને કહેવાય ભાજક. કહેવાય ભાજક બહુપદી કહેવાય છે. તો ચાલો આ થયું ઉદાહરણ 6. થોડું અઘરું તો છે, થોડા સ્ટેપ રાખવા યાદ રાખવા થોડા મુશ્કેલ તો છે, પરંતુ થોડી પ્રેક્ટિસ કરીશું આગળ આ પ્રકારના દાખલા જેમ ગણતા જઈશું એમ તમને બધા સ્ટેપ યાદ રહી જશે. તમારે પણ બને એટલા વધારે દાખલા ગણવા અને બને એટલી વધુ પ્રેક્ટિસ કરવી. આ ખૂબ જ મોસ્ટ આઈએમપી દાખલો છે તમારા ધોરણમાં પણ અને આગળના ધોરણમાં પણ, કે ધોરણ 10ની અંદર આ બેઠા જ બહુપદીઓના ભાગાકાર પૂછાતા હોય છે. બોર્ડની પરીક્ષામાં પણ આ પ્રકારના દાખલા, બહુપદીઓના ભાગાકાર કરવાના દાખલા પૂછાય છે. હવે જો તમે 9મા ધોરણની અંદર આ પ્રકારના દાખલા પાક્કા કરી લેશો તો 10મા ધોરણમાં તમારે આ જ પ્રકારના પૂછાશે અને તમારે લખવાની રીત પણ આવી જ છે. એટલે અત્યારે તમે જો આ દાખલા તૈયાર કરી લેશો તો આ 2 કે 3 માર્કની અંદર આ પ્રકારના પ્રશ્નો પૂછાશે. તો 10મા ધોરણના પણ તમારા 2 કે 3 માર્ક પાકા થઈ ગયા એવું ગણી શકાય. અને આ પ્રકારના દાખલા બોર્ડની પરીક્ષામાં પૂછાય છે જ. તો તમારે અત્યારેથી જ જાણે કે 10મા ધોરણની તૈયારી કરતા હોય એ રીતે આ ચેપ્ટર આખું તમે તૈયાર કરી દેશો તો 10મા ધોરણમાં તમને ઘણો લાભ થશે. ચેપ્ટર નંબર 2 બહુપદીઓ બેઠું ધોરણ 10ની અંદર આ પ્રકારનું આવે છે. એની અંદર થોડા બીજા વધારાના ટોપિક તો છે, પણ ધોરણ 9માં જે આવે છે એ તો ખરું જ. એટલે અત્યારે તમે આ તૈયાર કરી લેશો તો તમને આગળ જતા ખૂબ જ લાભ થશે. તો ચાલો હવે ઉદાહરણ 7 જોઈએ. તો ઉદાહરણ 7માં જણાવે છે કે બહુપદી 3x⁴ ઓછા 4x⁴ ઓછા 3x ઓછા 1 ને x - 1 વડે ભાગો. તો આગળ જે પ્રકારે આપણે બહુપદીઓના ભાગાકાર કર્યા તો તે જ પ્રકારનો દાખલો છે, પરંતુ અહીંયા રકમ થોડી મોટી છે એટલો ફરક છે. હવે આપણે જે બહુપદીનો ભાગાકાર કરવાનો હોય એને આપણે px કહીએ અને જેના વડે ભાગાકાર કરવાનો છે એને કહીશું gx. તો કોનો ભાગાકાર કરવાનો છે? તો એને કહીએ px. તો આ બહુપદીનો ભાગાકાર કરવાનો છે. તો બહુપદી છે 3x⁴ ઓછા 4x⁴ ઓછા 3x ઓછા 1 અને કોના વડે ભાગાકાર કરવાનો છે? અને એને કહીશું આપણે gx. તો x - 1 આ બહુપદી વડે ભાગાકાર કરવાનો છે. આ બહુપદીનો આના વડે ભાગાકાર કરવાનો છે. હવે ભાગાકારની શરૂઆત કરતા પહેલા આપણે શું ચેક કરવાનું? તો આપણને જે 2 બહુપદીઓ આપેલી છે એ 2 બહુપદીઓ પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં એ આપણે સૌથી પહેલા ચેક કરવાનું. તો અહીંયા ચેક કરીએ કે ભાઈ આ બહુપદીમાં મહત્તમ ઘાતાંક કેટલી છે? 4.
તો સૌથી પહેલા કોણ આવવું જોઈએ? x ની 4 ઘાત વાળું પદ આવવું જોઈએ. તો હા બરાબર છે. હવે 4 ઘાત પછી 4 પછી કેટલા આવે? ઉતરતા ક્રમમાં 3 આવે. તો 4 પછી કયા હોવા જોઈએ? 3 હોવા જોઈએ. હવે 3 પછી કેટલા આવે? તો 2 આવે. તો અહીંયા 2 એટલે કે x ની 2 ઘાત વાળું પદ હોવું જોઈએ, પરંતુ અહીંયા x ની 2 ઘાત વાળું કોઈ પદ છે નહીં. તો અહીંયા શું કરીશું આપણે? x ની અહીંયા જો x ની 3 ઘાત છે, તો એના પછી x ની 2 ઘાત વાળું પદ આવવું જોઈએ. તો અહીંયા x ની 2 ઘાત વાળું પદ છે નહીં, ડાયરેક્ટ કેટલું છે? x ની અહીંયા કશું નથી, એટલે કેટલા સમજવાના? 1. તો x ની 1 ઘાત વાળું પદ છે. જો ફરીથી જોઈએ, 4 પછી 3 અને 3 પછી ડાયરેક્ટ કેટલા છે? 1 છે. અહીંયા x વર્ગ વાળું પદ નથી. તો શું કરવાનું? અહીંયા x વર્ગ વાળું પદ આપણે ઉમેરી દેવાનું. કયું પદ ઉમેરીશું? x વર્ગ વાળું પદ. પણ ત્યાં આગળ લખવાના કેટલા આપણે? 0 લખીશું. એટલે 0x વર્ગ એ પદ આપણે ત્યાં ઉમેરી દઈએ એટલે આપણું પ્રમાણિત સ્વરૂપ થઈ જશે. તો બરાબર 3x ની 4 ઘાત ઓછા 4x ની 3 ઘાત. 3 પછી કેટલા આવવા જોઈએ? 2 એટલે x નો વર્ગ આવવો જોઈએ. તો એ નથી એટલે આપણે ઉમેરી દઈએ. તો વત્તા 0x નો વર્ગ. ચલો ત્યારબાદ 1 ઘાત વાળું તો છે -3x -1. તો ચલો આ પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું અને x -1 આ તો પ્રમાણિત સ્વરૂપમાં જ છે. હવે શું કરવાનું? તો આ બહુપદીનો x ઓછા 1 વડે ભાગાકાર કરવાનો છે. તો ભાગાકાર કરવા માટે શું કરવાનું? તો જેનો ભાગાકાર કરવાનો છે એને અંદર લખીએ, જેના વડે ભાગાકાર કરવાનો છે એને ક્યાં લખીશું? બહાર. તો અહીંયા આ બહુપદીનો ભાગાકાર કરવાનો છે. તો કઈ બહુપદી છે? 3x ની 4 ઘાત ઓછા 4x ની 3 ઘાત વત્તા, હવે ભાગાકાર કરતી વખતે આપણે કયું સ્વરૂપ લખવાનું? પ્રમાણિત સ્વરૂપ. તો વત્તા 0x નો વર્ગ ઓછા 3x અને ઓછા 1. કોના વડે ભાગાકાર કરવાનો છે? x -1 વડે. તો અહીંયા લખીશું x -1. ચલો હવે ભાગાકાર કરવા માટે શું કરવાનું? તો સૌથી પહેલું સ્ટેપ અહીંયા જે હોય એને ઉપર લખવાના. અહીંયા કેટલા છે? 3x ની 4 ઘાત ભાગ્યા નીચે કેટલા લખવાના? અહીંયા જે પહેલું પદ હોય એ અહીંયા પહેલું પદ કયું છે? x. તો નીચે લખવાના x. ખ્યાલ આવ્યો? સૌથી પહેલું સ્ટેપ શું કરવાનું? તો જેના વડે જેનો ભાગાકાર કરવાનો છે એનું પહેલું પદ લખવાનું. કયું છે? 3x ની 4 ઘાત છેદમાં આનું પહેલું પદ કેટલા છે? x. હવે સાદુરૂપ આપવાનું. અહીંયા જો x ની 4 ઘાત એટલે શું? તો x ની 4 ઘાત એટલે x ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા x. કેટલી વખત? 4 વખત. છેદ ઉડાય તો જો x જતા રહેશે તો વધુ શું? અહીંયા વધ્યા 3 અને x અને x કેટલી વખત? 3 વખત વધે એટલે x ની 3 ઘાત. ખ્યાલ આવ્યો? x ની 4 ઘાત એટલે 4 વખત આવે x ગુણાકારમાં અને એક x ઉડી જશે એટલે x ગુણ્યા x વધ્યા. હવે x નો 3 વખત ગુણાકાર એટલે x ની 3 ઘાત. તો આમાં જવાબ આવ્યો 3x ની 3 ઘાત. આ જવાબને ક્યાં લખવાનો? અહીંયા ઉપર લખીશું. તો આપણો જવાબ છે 3x ની 3 ઘાત. હવે શું કરવાનું? આ જવાબ અને આ બંનેનો ગુણાકાર કરવાનો અને જે જવાબ આવે અહીંયા લખવાનો. તો જુઓ 3 અહીંયા કશું નથી તો કેટલા સમજવાના? 1 સમજવાના. તો 3 એકા 3. આ x ની 3 ઘાત ગુણ્યા x ની 3 ઘાત ગુણ્યા x ની 3 અને 1 તો x ની 4 ઘાત. x ની 4 ઘાત. ચલો હવે 3 એકા 3 અને x ની 3 ઘાત. અહીંયા નિશાની કશું નથી તો વત્તા કહેવાય અને આ ઓછા તો વત્તા ઓછા ઓછા 3x ની 3 ઘાત. ખ્યાલ આવ્યો? શું કરવાનું? જે ત્યાં જવાબ આવ્યો એને ઉપર લખવાનો, પછી આ બંનેનો ગુણાકાર કરવાનો અને ગુણાકારનો જે જવાબ આવે અહીંયા લખવાનો. જવાબ લખ્યા બાદ શું કરવાનું? તો નિશાનીઓ બધા આની નિશાની કેવી છે? પ્લસ છે તો માઇનસ લખવાની. અહીંયા માઇનસ છે તો નિશાની લખવાની પ્લસ. ચલો હવે આ 3 માંથી 3 જાય એટલે 0 એટલે કે 3x ની 4 ઘાત માંથી 3x ની 4 ઘાત જતા રહેશે. હવે અહીંયા કેટલા છે? આ 4 અને 3. આનું સાદુરૂપ આપવા માટે શું કરવાનું? તો અહીંયા બંને કિંમતો લખવાની 4 અને 3. અહીંયા 4 ની નિશાની કેવી છે? માઇનસ તો માઇનસ લખવાની. 3 ની નિશાની કેવી છે? 3 ની નિશાની આ ધ્યાનમાં લેવાની નથી. 3 ની નિશાની કઈ છે? નીચે હોય એ ધ્યાનમાં લેવાની પ્લસ. તો -4 અને 3 ની નિશાની વત્તા. જો બંને કેવી નિશાનીઓ છે? અલગ અલગ નિશાનીઓ છે. અલગ અલગ નિશાની હોય તો બાદ બાકી 4 માંથી 3 જશે એટલે જવાબ આવશે 1 અને નિશાની મોટાની માઇનસ તો જવાબ આવ્યો -1. અહીંયા લખવાના -1 અને ખ્યાલ કયો છે? x ની
3 ઘાત, તો અહીંયા લખીશું x ની 3 ઘાત, એટલે આપણો જવાબ આવ્યો -1x ની 3 ઘાત. હવે શું કરવાનું, તો અહીંયા જે વધ્યું હોય એને નીચે લખી દેવાના, તો વત્તા 0x નો વર્ગ ઓછા 3x ઓછા 1. ખ્યાલ આવ્યો? ચલો હવે શું કરવાનું, તો પહેલા જે પ્રોસેસ કરી છે એની એ પ્રોસેસ હવે રિપીટ કરવાની. શું કરવાનું, અહીંયા પહેલું પદ કયું છે -1x, તો અહીંયા લખીએ -1x ની, અહીંયા પહેલું પદ છે -1x ની 3 ઘાત ભાગ્યા અહીંયા પહેલું પદ કયું છે 1x. ખ્યાલ આવ્યો? ચલો x ની 3 ઘાત એટલે શું, તો x ગુણ્યા x ગુણ્યા x, 1x જતા રહેશે, તો વધીશું અહીંયા ઉપર વધે x ગુણ્યા x એટલે x નો વર્ગ અને આ માઇનસની નિશાની, તો જવાબ આપણો આવ્યો -x નો વર્ગ. એ જવાબ ક્યાં લખવાનો, ઉપર, તો અહીંયા લખીએ -x નો વર્ગ. હવે શું કરવાનું, તો આ -x નો વર્ગ છે એનો આની જોડે ગુણાકાર કરવાનો અને જે જવાબ આવે અહીંયા લખવાનો. તો ચાલો આ x નો વર્ગ ગુણ્યા x એટલે x ની 3 ઘાત થશે. અહીંયા નિશાની કશું નથી એટલે કેવી કહેવાય, વત્તા, તો વત્તા ઓછા ઓછા એટલે જવાબ આવ્યો આપણો -x ની 3 ઘાત. ચલો x નો વર્ગ ગુણ્યા 1, તો x નો વર્ગ ગુણ્યા 1 એટલે જવાબ આવે આપણો x નો વર્ગ. આ માઇનસ છે, આ માઇનસ એટલે માઇનસ માઇનસ જવાબ આવ્યો આપણો પ્લસ આવ્યો. તો આ બંનેનો ગુણાકાર કરીને કિંમતો લખી. હવે શું કરવાનું, નિશાનીઓ બદલવાની. અહીંયા માઇનસ છે તો પ્લસ, અહીંયા પ્લસ છે તો માઇનસ. ખ્યાલ આવ્યો? તો જો 1x ની 3 ઘાત, -1x ની 3 ઘાત વત્તા 1x ની 3 ઘાત એટલે આ જતા રહેશે. ચલો હવે વધીશું, અહીંયા 0 વધ્યા અને અહીંયા નીચે કશું નથી, તો કેટલા સમજવાના, 1 0 અને 1, 0 ની નિશાની પ્લસ, 1 ની નિશાની આ પ્લસ છે એ નથી ધ્યાનમાં લેવાની, કઈ નિશાની, માઇનસ. તો 0 -1, બે અલગ અલગ નિશાની બાદ બાકી, 1 -0 એટલે 1 મોટા માઇનસ છે તો નિશાની આવે માઇનસ, એટલે જવાબ આવે આપણો અહીંયા આવશે -1 અને બાજુમાં ચલ કયો છે x નો વર્ગ. હવે શું કરવાનું, તો અહીંયા જે વધ્યું હોય એને નીચે લખવાના. શું છે, -3x -1. ચલો હવે પછી શું કરવાનું, તો એકની એક પ્રોસેસ આપણે રિપીટ કરવાની છે. અહીંયા શું છે, પહેલું પદ -x નો વર્ગ અને નીચે અહીંયા પહેલું પદ કયું છે x, તો નીચે લખીશું x. આ x નો વર્ગ એટલે x ગુણ્યા x, તો x જતા રહેશે તો વધીશું, અહીંયા વધ્યા માઇનસ અને આ વધ્યા x, તો જવાબ આવે આપણો -x. જે જવાબ આવે ક્યાં લખવાનો, ઉપર, તો લખ્યા -x. હવે શું કરવાનું, તો -x નો આની જોડે ગુણાકાર કરવાનો. તો x ગુણ્યા x એટલે જવાબ આવે આપણો x નો વર્ગ. આ માઇનસ છે, આ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ એટલે કે -x નો વર્ગ. એવી રીતે x નો 1 જોડે ગુણાકાર, x નો 1 જોડે ગુણાકાર એટલે x ગુણ્યા 1 એટલે જવાબ આવે x. આ માઇનસ 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 પ્લસ થશે. ખ્યાલ આવ્યો? હવે શું કરવાનું, તો નિશાનીઓ બદલવાની. અહીંયા માઇનસની નિશાની છે તો પ્લસ, અહીંયા પ્લસની નિશાની છે તો કરીશું માઇનસ. ચલો આ -1 અને આ +1 તો જતા રહેશે. હવે અહીંયા શું વધ્યા છે, ત્યાં છે 3 અને નીચે અહીંયા કશું નથી, તો કેટલા સમજવાના, 1, તો 3 અને 1, 3 ની નિશાની માઇનસ છે, 1 ની નિશાની પણ માઇનસ છે. અહીંયા જોઈ શકો છો કે બંને નિશાનીઓ કેવી છે, સરખી નિશાનીઓ છે. સરખી નિશાની હોય તો સરવાળો, તો 3 ને 1 4, નિશાની મોટાની -4, તો આપણો જવાબ આવ્યો અહીંયા -4 અને આ જોડે x છે તો x. હવે જે વધુ હોય એ નીચે લખવાના. અહીંયા કેટલા વધ્યા, -1 વધે છે. ચલો હજી એકવાર આ પ્રોસેસ આપણે રિપીટ કરવાની થશે. તો અહીંયા પહેલું પદ કયું છે, -4x ભાગ્યા અહીંયા પહેલું પદ છે x, તો -4x ભાગ્યા x, તો x જતા રહેશે તો વધીશું -4. જે પદો હોય એને જવાબ ક્યાં લખવાનો, ઉપર, અહીંયા લખ્યા -4. હવે ગુણાકાર કરીએ તો 4, આ x અને આ 4, તો 4 ગુણ્યા x એટલે જવાબ આવે 4x. આ માઇનસ છે, આ પ્લસ, માઇનસ પ્લસ -4x. હવે 4 ગુણ્યા 1 એટલે 4 એકા 4, આ માઇનસ તો માઇનસ માઇનસ જવાબ આવ્યો પ્લસ. તો -4x વત્તા 4. હવે શું કરવાનું, તો નિશાનીઓ બદલવાની. અહીંયા નિશાની માઇનસ છે
તો પ્લસ થઈ જશે, અહીંયા પ્લસ છે તો માઇનસ થશે. ચાલો હવે બાદ બાકી, તો આ 4x માંથી 4x તો જતા રહેશે. અહીંયા કેટલા વધ્યા? 1, નીચે છે 4, બંનેની નિશાનીઓ લખીએ. 1ની નિશાની માઇનસ, 4ની પણ માઇનસ. બંને નિશાનીઓ કેવી છે? સરખી નિશાની હોય તો સરવાળો, તો 4 ને 1 જવાબ આવે 5, નિશાની મોટાની, તો જવાબ આવ્યો આપણો -5. તો અહીંયા જે છેલ્લે વધ્યું એને શું કહેવાય? શેષ કહેવાય. આ ભાગફળ ખ્યાલ આવ્યો? તો આ થયું ઉદાહરણ 7 કે જેમાં આપણે આ બહુપદી 3x ની 4 ઘાત ઓછા 4x ની 3 ઘાત ઓછા 3x ઓછા 1 ને x ઓછા 1 વડે ભાગાકાર કરવાનો હતો. તો ભાગાકારની અંદર માત્ર તમે જો પહેલું સ્ટેપ યાદ રાખો, પહેલી પ્રોસેસ, તો એની એ જ પ્રોસેસ તમારે રિપીટ કરવાની છે. ધ્યાન કઈ બાબતોનું રાખવાનું? તો આ જે અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી છે, પ્લસ માઇનસ માઇનસ, આ બધું તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે. તો આ પ્રકારના સરવાળા બાદબાકી તમે ધોરણ 8માં ભણી ચૂક્યા છો, અને આ પ્રકારના સરવાળા બાદબાકી સરળતાથી કેવી રીતે યાદ રાખવા એ જો તમને ખ્યાલ ના આવતો હોય તો મેં આ વિશેનો એક વિડીયો પણ બનાવેલો છે કે સાદુરૂપ આપવા માટેનો વિડીયો. જો આપે તે વિડીયો ના જોયો હોય તો ઉપર આઈ બટન પર ક્લિક કરીને આપ તે વિડીયો જોઈ શકો છો. જો તમને એ વિડીયોની અંદર દર્શાવવામાં આવેલી બાબતો ચોક્કસ તમે યાદ રાખશો તો તમને આ પ્રકારનું સાદુરૂપ આપવામાં જરાય તકલીફ પડશે નહીં. તો આજે આપણે બહુપદીઓના ભાગાકાર કઈ રીતે કરવા તે જોયું. ખૂબ જ મોટા IMP દાખલા છે 9મા ધોરણ માટે પણ અને 10મા ધોરણની બોર્ડની પરીક્ષા માટે પણ. તો મારી પર્સનલી તમને એવી સલાહ છે કે આ દાખલા તો ગમે તે રીતે પાકા કરી નાખવા અને બને તેટલો વધુ પ્રેક્ટિસ કરો કે જેથી આ દાખલા બધા જ તમને યાદ રહી જાય. તો આજે તો આપણે 2 જ પ્રશ્નો ગણ્યા છે. હવે પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાયની અંદર જે બહુપદીઓના ભાગાકારના દાખલા છે એ પણ ગણીશું. તો આજના માટે આટલું જ રાખીએ. સી ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક્સ ફોર વોચિંગ.